નમસ્કાર મિત્રો, 2019માં આવ્યું વાયુ નામનું વાવાઝોડું તેમજ 2020માં આવ્યું નિસર્ગ નામનું વાવાઝોડું, ત્યારબાદ આવ્યું 2021માં તોકતે જે ગુજરાત ઉપર લેન્ડફોલ થયું, ત્યારબાદ 2023માં બિપરજોય નામનું વાવાઝોડું આવ્યું જે સાઈડમાંથી કચ્છ ઉપરથી પસાર થયું. તો શું 2024માં ફરીથી મોટી સિસ્ટમ અરબ સાગરમાં ઊભી થશે તેમજ ગુજરાત તરફ આવશે એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. હું છું રાજ અને વાત કરીશું આજ ખાસ કરીને અરબ સાગરના તાપમાનનું તેમજ ચોમાસા પહેલા બનનાર મોટી સિસ્ટમનું. તો વાત કરીએ સૌથી પહેલા ઇન્ડિયન ઓશન ડાયપોલની. તો આઈઓડી છે તેની હાલની સ્થિતિ જોઈએ તો અરબ સાગરનું તાપમાન છે બંગાળની ખાડીના તાપમાન કરતાં વધુ ફોરકાસ્ટ મુજબ બતાવી રહ્યા છે. તેમજ આગામી મહિનામાં ખાસ કરીને મેમાં, જૂનમાં અને જુલાઈમાં છે એ આઈઓડી પોઝિટિવ તરફ રહેશે. એટલે કે આઈઓડી છે એ ગ્રાફની વાત કરીએ તો 0.8 થી લઈ અને 1 સેલ્સિયસ જેટલું તાપમાન છે આઈઓડી પોઝિટિવ થઈ શકે છે. એનો હેતુ એવો કાઢીએ તો અરબ સાગરનું તાપમાન છે બંગાળની ખાડીના તાપમાન કરતાં વધારે જોવા મળશે, જેના હિસાબે અરબ સાગરમાં બનનાર સિસ્ટમને વેગ મળશે. તો ખાસ તો જનરલી વાત કરીએ તો અગાઉના વર્ષોમાં પણ આઈઓડી છે એ સામાન્ય પોઝિટિવ અથવા તો વધારે પડતો પોઝિટિવ રહ્યો એ સમયે બંગાળની ખાડીમાં. તેમજ સાથે સાથે આપણે લાગુ અરબ સાગરમાં મોટી સિસ્ટમો છે એ આકાર લેતી હોય છે ખાસ કરીને ચોમાસા પહેલા. તેનું કારણ છે આઈટીસી જે રેખા એટલે કે અંતઃ ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર છે એ ગરમીને કારણે ઉપર તરફ આગળ વધે છે ભારત તરફ. અને બીજા નંબરમાં વાત કરીએ તો એમજેઓ એટલે કે મેડન જુલિયન ઓસિલેશન છે એ અરબ સાગરની સિસ્ટમને બનવા માટે વેગ આપે છે. તો ખાસ કરીને આઈઓડીની સ્થિતિ જોઈએ તો આઈઓડી છે એ ફૂલ પોઝિટિવ બતાવી રહ્યા છે. બીઓએમના ચાર્ટ મુજબ, બીઓએમ એટલે કે ઓસ્ટ્રેલિયન હવામાન એજન્સીનો ચાર્ટ છે લેટેસ્ટ, એમાં 1 સેલ્સિયસ જેટલું તાપમાન છે એ જૂનમાં તેમજ જુલાઈમાં અને મે મહિનામાં છે એ 0.8 થી લઈને 1 સેલ્સિયસ જેટલું તાપમાન છે એ વધારે જોવા મળશે. જેના હિસાબે છે આવા બધા ફેક્ટર અને પરિબળોને કારણે સિસ્ટમને વેગ મળશે. તો કેટલી ટકા શક્યતા છે કે અરબ સાગરમાં સિસ્ટમ બનશે? જનરલી વાત કરીએ તો અરબ સાગરમાં ચોમાસા પહેલા સિસ્ટમ આકાર લેતી હોય છે. તો આવા બધા પરિબળો તેને વેગ આપે ત્યારે સિસ્ટમ જે મોટી સિસ્ટમ બને છે, લો પ્રેશર બને છે અને ત્યારબાદ ધીમે ધીમે ડિપ્રેશનમાં ફેરવાય અને મોટી સિસ્ટમ એટલે કે મજબૂત સિસ્ટમ બનતી હોય છે, જેનો આપણે અગાઉના વર્ષોમાં છે એ અનુભવ છે. તો શક્યતા કેટલા ટકા ગણવી? તો હાલ મુજબ જોઈએ તો 50 થી 60% શક્યતા ગણાવી શકાય કે અરબ સાગરમાં મે મહિનામાં અથવા તો જૂન મહિનામાં પણ 15 તારીખ પહેલા છે એ સિસ્ટમ આકાર લઈ શકે છે, મજબૂત સિસ્ટમ બની શકે છે. તેની શક્યતા છે એ 50 થી 60% ગણાવી શકાય. ત્યારબાદ કઈ બાજુ તરફનો રસ્તો લેશે એટલે કે સિસ્ટમનો ટ્રેક કેવો રહેશે એ બાબતે સિસ્ટમ બન્યા પછી ખ્યાલ આવશે મિત્રો. એ બાબતે અમે સતત માહિતી આપતા રહેશું. પણ હાલની સ્થિતિ જોઈએ તો આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ ફૂલ પોઝિટિવ છે એ બતાવી રહ્યા છે અગાઉના વર્ષ કરતાં. જો હજુ પણ વધુ પોઝિટિવ થશે તો સિસ્ટમને બનવા માટે ખૂબ જ વેગ મળી શકે છે. હાલની મુજબની શક્યતા જોઈએ તો 50 થી 60% શક્યતા છે એ ગણાવી શકાય કે અરબ સાગરમાં મોટી સિસ્ટમ આકાર લેશે. પરંતુ કઈ બાજુ જાય એટલે કે ઓમાનમાં જાય, ગુજરાત તરફ આવે અથવા તો મહારાષ્ટ્ર તરફ જાય, યમન બાજુ જાય અથવા તો દરિયામાં જ નબળી પડી જાય, એ બધી બાબતોનો ખ્યાલ સિસ્ટમ બન્યા પછી આવશે. એ બાબતે અમે સતત આપની સમક્ષ માહિતી આપતા રહેશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.